નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફરી એક નવી સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ફિઝિયોથેરાપિસ્ટની જગ્યા ઉપર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ જાહેરાતની અંદર તમારે અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પરીક્ષા ફી બાબતેની સંપૂર્ણ માહિતી આપણે જોવાના તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ હસ્તકના કમિશનર શ્રી આરોગ્ય ગ્રામ્યની કચેરી હેઠળના જાહેર આરોગ્ય પ્રભાવ હસ્તકના પેરામેડિકલ સંવર્ગના ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ 3ની 138 જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તારીખ 9/12/2025 થી તારીખ 23/12/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની વેબસાઇટ ojas.gujarat.gov.in પર મૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂક જોતા રહેવું। ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરૂરી છે, જેથી અરજી પત્રકમાં સાચી માહિતી ભરી શકાય। નોકરીની જાહેરાત માટે અમારી વેબસાઇટ www.jobsarkari.in ની પણ અચૂક મુલાકાત લો। અમારી વેબસાઇટની અંદર ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની સંપૂર્ણ માહિતી તમને ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે। હવે આપણે વેકન્સી ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ 3 પોસ્ટ 2025માં જોઈએ તો કુલ જગ્યાઓની વાત કરીએ મિત્રો તો અહીં 138 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। અહીં કેટેગરી વાઇઝ જગ્યાઓ જોવા જઈએ તો બિન અનામત વર્ગના ઉમેદવારો માટે 35 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, જ્યારે ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 13 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, સી ઉમેદવારો માટે 5 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, એસટી ઉમેદવારો માટે 44 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, જ્યારે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 41 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। અહીં મિત્રો બાજુમાં આપણને મહિલા ઉમેદવારો માટે કેટેગરી વાઇઝ જે જગ્યાઓ ફાવી છે તે પણ અહીં આપવામાં આવી છે, તો મહિલા ઉમેદવારોને અનુરોધ છે કે આ જગ્યાઓ તેમણે જોઈ લેવા વિનંતી। ફિઝિયોથેરાપિસ્ટની પોસ્ટમાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો કોઈપણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ઉમેદવારે ફિઝિયોથેરાપિસ્ટમાં સ્નાતકની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ। બીજી લાયકાત છે મિત્રો કે ગુજરાત સિવિલ સર્વિસ વર્ગીકરણ નિયમ 1967માં નિર્ધારિત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। ત્રીજા નંબરની લાયકાત જોઈએ કે ગુજરાતી તથા હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન પણ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। મિત્રો નાગરિકતાની વાત કરી છે કે ઉમેદવાર ક્યાંના નાગરિક હોવા જોઈએ તો ઉમેદવાર ભારતના નાગરિક હોવા જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1967નો નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ। ફિઝિયોથેરાપિસ્ટની જગ્યાઓ પર અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદાની માહિતી અહીં આપણને આપવામાં આવી છે, તો તે જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। સામાન્ય વર્ગની મહિલા ઉમેદવાર, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે। થયા પછી પગાર કેટલો મળશે તેની અહીં માહિતી આપવામાં આવી છે, તો પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ 49,600ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે, તેમજ ઉક્ત ઠરાવના અન્ય લાભો પણ મળવાપાત્ર થશે। નિમાયેલા ઉમેદવારોએ 5 વર્ષના અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં 7મા પગાર પંચના 39,900 થી 1,26,600 લેવલ 7ના પગાર ધોરણમાં નિયમિત નિમણૂક મળવાપાત્ર થશે। પરીક્ષા પદ્ધતિ કેવી રીતના હશે તે અહીં આપણને આપવામાં આવ્યું છે, તો સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં MCQ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના પ્રશ્નોવાળી CBRT OMR પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે। આ પરીક્ષા પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં લેવામાં આવશે। અહીં નોંધ આપવામાં આવી છે કે અભ્યાસક્રમનો વિષય વસ્તુ નિયત
કરેલી શૈક્ષણિક લાયકાતને અનુરૂપ હશે. હવે મિત્રો અહીં પાર્ટ એ અને પાર્ટ બી એ રીતના બે ભાગમાં પરીક્ષા લેવાની છે. તો પાર્ટ એના જે વિષયો છે આપણે અહીં જોઈએ તો ક્રમ નંબર 1ની અંદર જે વિષય છે તે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન, તેના 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. ક્રમ નંબર 2ની અંદર જે વિષય છે તે ગાણિતિક કસોટીઓ, તેના પણ 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. પાર્ટ એની અંદર 60 ગુણના અહીં પ્રશ્નો પૂછવામાં આવશે. અહીં આપણને પાર્ટ બીના પણ વિષયો આપવામાં આવ્યા છે તે જોઈએ તો ક્રમ 1ની અંદર જે વિષય ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના 30 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. ક્રમ નંબર 2ની અંદર જે વિષય છે સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે. કુલ 120 ગુણના આ પ્રશ્નો હશે. આમ પાર્ટ બી ની અંદર કુલ 150 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. એટલે કે આ પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી બંને મળીને 210 માર્ક્સના પ્રશ્નો તમને પૂછવામાં આવશે. મિત્રો અહીં એપ્લિકેશન ફીસ કેટલી ભરવાની રહેશે તે આપવામાં આવ્યું છે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષાનું ધોરણ નીચે મુજબનું રહેશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ આ પ્રમાણે છે. અહીં છે બિન અનામત વર્ગના ઉમેદવારો માટે ₹500 પરીક્ષા ફી છે, જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે ₹400 પરીક્ષા ફી ભરવાની રહેશે. ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ 25/12/2025 છે. ત્યારબાદ મંડળ દ્વારા કોઈપણ સંજોગોમાં અન્ય કોઈપણ રીતના લેટ ફી લઈને પણ પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં. થેરાપિસ્ટની પોસ્ટમાં અરજી કેવી રીતના કરવાની છે તે અહીં આપણને આપવામાં આવ્યું છે. તો આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ ojas.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર તારીખ 9/12/2025 થી તારીખ 23/12/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી પત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચેના સ્ટેપ અનુસરવાના રહેશે. તો મિત્રો અહીં કુલ 10 સ્ટેપ આપણને આપવામાં આવ્યા છે. તે સ્ટેપ તમે અનુસરશો એટલે તમે તમારી જાતે પણ પોતાના ઘરે બેસીને પણ આ ફોર્મ ફિલઅપ કરી શકો છો. સૌપ્રથમ તમારે ojas.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. સ્ટેપ 2 ની અંદર ઓનલાઈન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવું અને GSSSB સિલેક્ટ કરવું. 3 નંબરના સ્ટેપની અંદર ઉમેદવારોએ ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ 3 સંવર્ગની જાહેરાત ઉમેદવારી કરવા માટે જાહેરાત સંવર્ગના નામ પર ક્લિક કરી અને એપ્લાય પર ક્લિક કરવું. ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય નાઉનો ઓપ્શન ખુલશે, જેમાં મોર ડિટેલ્સ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે, જે ઉમેદવારોએ વાંચી જવી. 4થા નંબરના સ્ટેપની અંદર મિત્રો એપ્લાય નાઉ પર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે, જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ ખુલશે, જેમાં સૌપ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવાની રહેશે. 5 નંબરના સ્ટેપની અંદર જોઈએ તો પર્સનલ ડિટેલ ભરાઈ ગયા બાદ ઉમેદવારે પોતાની એજ્યુકેશનલ ડિટેલ ભરવાની છે. હવે 6થા નંબરના સ્ટેપની અંદર ત્યારબાદ તમારે ઇન્સ્યોરમાં દર્શાવેલી શરતો સ્વીકારવા માટે યસ સિલેક્ટ કરી સેવ પર ક્લિક કરવું. હવે અરજી પૂર્ણ રીતે ભરાઈ ગઈ હશે. 7મા સ્ટેપની અંદર સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થયેલ હશે, તે ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. 8મા નંબરના સ્ટેપની વાત કરીએ તો ઉમેદવાર માગ્યા મુજબની સાઇઝમાં તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. 9મા નંબરના સ્ટેપમાં મિત્રો જોઈએ તો હવે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને એપ્લિકેશન નંબર તથા બર્થડે ટાઈપ કર્યા બાદ ઓકે પર બેઝિક ડિટેલ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાશે. જો ઉમેદવારની કોઈ ભૂલ થઈ હોય તો એડિટ કરી અને સુધારો કરી લેવો. ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું. ત્યારબાદ કન્ફર્મ નંબર આવશે, તેને ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે. હવે મિત્રો 10મા નંબરના સ્ટેપની અંદર કન્ફર્મ નંબર નાખીને ઉમેદવારે પોતાના અરજીપત્રકની પ્રિન્ટ નકલ કાઢી લેવાની રહેશે. તો મિત્રો આ હતા કુલ 10 સ્ટેપ. આ રીતના તમે ફોર્મ ભરશો તો જરૂરથી તમે તમારું ફોર્મ જાતે ભરી શકો છો. મિત્રો અહીં ફિઝિયોથેરાપિસ્ટની પોસ્ટમાં અરજી કરવા માટેની મહત્વની તારીખો આપણને આપવામાં આવી છે તે જોઈએ તો ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ છે 9/12/2025. ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો 23/12/2025. ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ છે 25/12/2025. સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ ટૂંક સમયમાં
મંડળની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. હવે મિત્રો છેલ્લે ઇમ્પોર્ટન્ટ લિંક આપણને આપવામાં આવી છે તે જોઈએ તો મહત્વની લિંકોની વાત કરીએ તો જાહેરાત માટે તમારે ojas.gujarat.gov.in નામની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે પણ તમારે ojas.gujarat.gov.in પર જવાનું રહેશે. વિઝિટ કરો તમે અમારી ગુજરાતી વેબસાઇટ www.jobsarkari.in નામની આપણી ગુજરાતી વેબસાઇટ છે. સરકારી નોકરીની જાહેરાત માટે જરૂરથી વિઝિટ કરી શકો છો. એક નોંધ જોઈએ તો ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલાં ઓફિશિયલી જાહેરાત જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં આવતી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી હોય જેથી મૂળ જાહેરાતની માહિતી ગણવામાં આવશે. તો આ હતી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફિઝિયોથેરાપિસ્ટ પોસ્ટ માટે થનાર ભરતીની માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતી સભર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.